મોર્નિંગ ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે તડકા શાયનો કેરીનો છુંદો બનાવવાના છે। તો છુંદો બનાવવા માટે સૌપ્રથમ આ ટાઈપની એકદમ સરસ રાજાપુરી કેરી લેવાની છે અને કેરીને ધોઈને લૂંછીને એકદમ કોરી કરી લેવાની છે। તો હવે આપણે કેરીને છોલી લઈશું। તો કેરીને છોલીને આપણે એને છીણવાની છે। તો આ રીતે કેરીનું ડીટું છે એને ખટાવી અને આપણે એને સરસ રીતે છોલી લઈશું। તો मैं અહીં 1 કિલો કેરી લીધી છે। તો 1 કિલો કેરીની સાથે 1 કિલો સુગર એડ કરવાની છે। તો જોઈ શકો છો આપણે કેરીને છીણી લીધી છે। તો હવે છોલી લીધી છે। તો હવે આપણે આને છીણી લઈશું। તો કેરીને છીણવા માટે આપણે આ રીતની કદ્દુકસ છીણીનો ઉપયોગ કરવાનો છે। તો તમે આનાથી જાડા કાણાવાળી છીણીનો ઉપયોગ પણ કરી શકો છો। અહીં મેં મીડિયમ સાઇઝની છીણીનો યુઝ કર્યો છે। તો હવે આપણે કેરીને સરસ રીતે ઘસીને છીણી લેવાની છે। તો કેરી આપણે છીણી લીધી છે સરસ, તમે જોઈ શકો છો। તો મેં થોડું ઝીણું છીણ્યું છે, તમે મોટું પણ કરી શકો છો। તમારી મનપસંદ અનુસાર તમે જાડું કે મોટું છીણી શકો છો। તો હવે આપણે જેમાં કરવાનું છે એમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું। તો આપણે તપેલી લેવાની છે કાણાવાળી, તો જેનાથી આપણે કટકો સરસ રીતે બાંધી શકીએ। તો તમે જોઈ શકો છો। તો આ રીતની આપણે તપેલીનો યુઝ કરવાનો છે, જેથી કરીને આપણે કોઈ પણ કટકો હોય ને સરસ રીતે બાંધી શકીએ। તો મેં બધું છીણ આમાં ટ્રાન્સફર કરી લીધું છે। તો હવે થોડી ચપટી જેટલી હળદર એડ કરીશું અને મીઠું એડ કરી લઈશું 1 ચમચી જેટલું, અને બધું સરસ રીતે મિક્સ કરી અને આપણે એને અડધો કલાક કે કલાક સુધી ઢાંકીને રહેવા દઈશું, જેથી કરીને કેરીમાંથી જે પણ પાણી છૂટવાનું હશે એ ઓલમોસ્ટ બધું છૂટી જશે। તો 1 કલાક પછી આપણે આમાં ખાંડ એડ કરીશું। તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે ઢાંકીને એને કલાક સુધી રેસ્ટ આપીશું। તો જોઈ શકો છો છુંદામાં ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે। તો હવે આપણે એને તાપે મૂકવાનું શરૂ કરીશું। તો જ્યાં સુધી ખાંડ ના ઓગળે ત્યાં સુધી આપણે એને તાપે મૂકવો નહીં। તો હવે આપણે એક કટકો બાંધી લઈશું। તો હવે મેં આ રીતે એક દુપટ્ટો લીધો છે, જેને આપણે કવર કરીને સરસ રીતે બાંધી લઈશું। તો આપણે આ રીતે કવર કરીને કટકો આવી રીતે ફિટ બાંધી અને પછી એને તાપે મૂકવાનો છે। તો તાપે લગભગ 7 થી 8 દિવસમાં આપણો છુંદો રેડી થઈ જશે। તો હવે આપણે એને રોજ સવારે તાપે મૂકીશું હલાવીને, અને સાંજે ઘરે પાછો લઈ આવીશું અને બીજે દિવસે સવારે પાછો એને ફરી હલાવીને તાપે મૂકીશું। તો આવી રીતે આપણે 7 થી 8 દિવસ કરવાનું છે। તો જે જગ્યાએ આપણે તાપે મૂકવાનું હોય તો એ જગ્યા પર આખો દિવસ તાપ આવતો હોય તેવી જગ્યાએ આપણે એને તાપે મૂકીશું। તો જોઈ શકો છો 5 થી 6 દિવસ જેટલું થઈ ગયું છે। તો આપણો છુંદો એકદમ રેડી થઈ ગયો છે, કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે, અને તમે આ રીતે ટેસ્ટ કરશો તો 1 તાર જેટલી ચાસણી પણ બને છે। તો જ્યાં સુધી આપણી 1 તારની ચાસણી ના બને ત્યાં સુધી આપણે એને તાપમાં મૂકવાનો છે। પણ તાપ એટલો બધો છે કે મારો છુંદો 5 જ દિવસમાં થઈ ગયો છે। તો આમ કરવાથી જે 1 તાર બને છે, બસ એટલી ચાસણી બનવી જોઈએ। તો એટલી ચાસણી બને તો છુંદો આપણો 2 વર્ષ સુધી સરસ રહે છે, કોઈ ખરાબ કે ફૂગ કશું આવતું નથી। તો હવે નાના છોકરા હોય ને છુંદો જો ખાતા હોય તો તમારે એમાં ખાલી તજને લવિંગ અને શેકેલું જીરું પાવડર મિક્સ કરીને રાખવાનો। તો આવો જ એઝ ઇટ ઇઝ કલર જ રહેશે। અને જો તમારે તીખો ખાવો હોય તો તમે લાલ મરચું એડ કરી શકો છો। તો તીખો ખાવો હોય તો તમે થોડું પટની અને થોડું કલર માટે કાશ્મીરી મરચું એડ કરી શકો છો। મેં 2 ચમચી જેટલું મરચું એડ કર્યું છે। તો હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું, અને મિક્સ કરીને આપણે એરટાઇટ કન્ટેનરમાં ભરીને 1-2 વર્ષ સુધી ખાઈ શકીએ છીએ। તો તડકા શાયનો છુંદો 2 વર્ષ સુધી સારો રહે છે। અને જો રોજ રેગ્યુલર ખાવો હોય તો તમે નાની બોટલમાં પણ ભરી શકો છો। તો છુંદાનો કલર જોઈ શકો છો। તો હવે આપણે 2-3 લવિંગ અને તજનો ટુકડા એડ કરીશું, જેથી કરીને પડી એકદમ સરસ ફ્લેવર બેસી જશે અંદર છુંદામાં જ। તો આપણે વઘાર નથી કરતા એટલે એને કાચું જ એડ કરવાનું છે। અને શેકેલું જીરું પાવડર છે જે ચૂટકી જેટલું જ એડ કરવાનું છે। તો તેની ફ્લેવર પણ છુંદામાં બહુ સરસ લાગે છે। તો હવે બધું જ મિક્સ કરીને આપણે એને એરટાઇટ ડબ્બામાં કે એરટાઇટ બોટલમાં, કાચની બોટલનો જ યુઝ કરવાનો છે। તો એરટાઇટ બોટલમાં
છે આપણો છુંદો રેડી છે. મેં એને બોટલમાં પણ ભરી લીધો છે અને રસ્તો પણ ખૂબ સરસ એવો રહ્યો છે. તો આપણે જ્યારે પણ છુંદો ભરીએ ત્યારે બોટલને એકદમ ચોખ્ખી ગરમ પાણીથી ધોઈને લેવાની છે, જેથી કરીને એમાં કોઈ સ્મેલ ના હોય. અને જ્યારે પણ છુંદો ભરીએ તો આ સાઈડ જે ખરાબ થાય એ પણ આપણે થોડી કાળજીથી ભરવાનો છે અને એને સરસ રીતે સાઈડને એકદમ ચોખ્ખી કરી લેવાની છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને એને 2 વર્ષ સુધી સાચવી શકાય એવો આપણો છુંદો રેડી છે. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીશું ફરીથી એક આવા નવા યુનિક વિડીયો સાથે મિત્રો. તો થેન્ક યુ.